અલ્યા ભાઈ ગોપાલ શું કરે હે? હું શું કરું તમારે શું જોવાનું? એ તો આ મોબાઈલમાં આખો દાડો ધ્યાન દે તો કઈક કામ ધંધામાં ધ્યાન દે ને. આ કામ તો કરું મારું ડોહા વાડી હાચવા નીકળ્યો કોઈ ચીકુ ના લઈ જાય. અલ્યા એ તો ભાઈ દેખાય છે બાપા એ વાડીએ મોકલ્યા તમને આ ખબર રાખવા એટલે તમને બાંધવા થઈ ગયો કે લે આ ઘરે ના છે તો ભાઈ આ બહાર આવીને ફોન જોઈ એટલે તમારે બાન જ જોઈ કે બહાર આવીને ફોન જોઈ તો જોવી. તું તમારું કામ કરો ને. અલ્યા ભાઈ હું મારું કામ જ કરું છું. આ તો તું મને મારા ભાઈ જેવો લાગ્યો ને એટલે તને થોડીક સમજણ આલો હો ને કે મને શું શોખ થાય કે તારા જેવાની ઘરે જ રાખો. સારું હાચું કહેવાનો તો કોઈને જમાનો જ નહીં રહ્યો. તો હાચું કેવું હોય શું આમને તો હાચું કહેવા જવી છે ને તો આપણા ઘરે ટાંટિયા નાખે છે. આમને કઈ હાચું કહેવાનો જમાનો નહીં રહ્યો. એમ એમને જાણે ને એમના કરમ જાણે મારે શું લેવા દેવા. અલ્યા મારા તરસી કાકાનો ફોન તો કરવો પડશે ને એમને હાલચાલ તો પૂછી લઉં કેવું એમના ધંધા પાણી છે ને કેવા તબિયત પાણી છે. હાલો હા તરસી કાકા શું કરો હો? બોલો સ્વાડિયા પાડું હું આવું છે? સ્વાડિયા પાડો હો પણ સ્વાડિયા પાડવાની તમારે શું જરૂર પડી? તારા પડાવા હે સોડિયા? ના મારા સ્વાડિયા નહીં પડાવવા પણ આ તો મારા તમારા તબિયત પાડી હાલચાલ પૂછવા માટે ફોન કર્યો તો. આની માની તારી કામ કરીને. અરે હું તો મારું કામ જ કરું છું પણ તમારા હાલચાલ પૂછવા માટે ફોન કર્યો તો. આ શું જમાનો આવ્યો છે હાચાનો જમાનો જ નહીં. કોઈને હાલચાલ ના પૂછાય કોઈને હારું ના પૂછાય એ અમારો ગુનો. બા મરી ગયા? બા મરી ગયા? ના હું તો રીલ્સ જોઉં છું. હા બા મરી ગયા? હેલો હેલો અલા આ તો પૂરી વાતે ના કરી મને. હા હા શું કરવું હવે મારે? મારે તો ઓલા શિવાનંદ દેવાને બેને કહેવા જવું પડશે. હા હા જવું જ પડશે યાર. શું કરવું હવે? ભોલાના બા મરી ગયા લાગે મને તો એવું જ લાગે કે જવું જ પડશે મારે કહેવા. શું કરું યાર હવે હર્યું કાઢવું પડશે. નવો બોર બનાવ્યો છે પણ આ બોર ના હળો છે અલ્યા તારી અલ્યા મારા ક્ષેત્રમાં તો ભૂંડ છે ને તો ઓને કોણ વેહા પડ્યું છે આનો હપ્તો આવે રહ્યો છે નથી આ શિયાળો છે કૂતરું અટકાઈ દઈને વેહા પડ્યું લાગે છે અલ્યા શું બોલતો ખરા અલા કોઈ કૂતરું નહીં પડ્યું કે કઈ પડ્યું નહીં. ઓલો ગામનો આપણો શું નામ આવડે યાર? હા સુણો હા એટલે ઓલા ભોલાનો બાપો હા એટલે ઓલા ભોલા જોડે હું વાતું કરતો હતો ને ભોલો એમ કે મારા બા જતા રહ્યા. હા હા અલ્યા પણ ચમચમ ના જતા રહ્યા દિલ્હી ગયા. આ બુડા ટાટ જેવી પડે છે. અલ્યા ટાઢી તો ભલે પડતી પણ કોઈ ડોસી લઈને ના આવી ગયા છું. ના એ તું અવળું ના બોલ તું તો આખી જિંદગી તું નકરું અવળું જ બોલવાનું તને આવડ્યું છે. અલ્યા પણ ડોહા હતા જ આ તો શું ઢાઢ છે ઢાઢની કોકની ડોસી લઈને ના આવી ગયા હોય ડોહો. હવે ડોશી ચા લઈ જાય એવો જ હતો. નકરો ખાટલા પડ્યો પાછો રહેતો તો. તો શું ડોહા ને એમ કહો શી ખબર ઓલા ભોલાએ કીધું કે મારા બા જતા રહ્યા એટલે હું તો બધાને તને હા કરવા આવ્યો હું. એટલે આ મૂર્ખો છે આ તો ખાલી જતું રહ્યું એટલું કીધું છે એટલે આ મરી ગયો છે કે દિલ્હી ગયો છે કે આગ્રા ગયો છે એ તો કે અલા દિલ્હી તો એનો છોકરો ગયો હે કમાવા. આગળ પાછળ એને ક્યાં કોઈ હે ઓલા ભોલિયા સિવાય ઓલા ગાંડા સિવાય. તો મોહની અમદાવા ડોહો જતો રહ્યો જતો રહ્યો એટલે મોહની અમદાવા જતો રહ્યો કહું એટલે પણ મોહનિયા જતો રહ્યો એ તો વાત કરે છે તો મરી ગયો છે કે ક્યાંય જતો રહ્યો એ તો પેલો ઉઘાડ પાડે ઈ તો તને હું તને તારા જોડે શું તારા ભેંસ જોડે ભાગવત વાંચું તારા જોડે એમ તો કહું કે ઈ તો જતો રહ્યો પણ રોક. એટલે હા હા એટલે ઉલ્લુ કે પઠ્ઠાને કોણ સમજાવે આરે એટલે એમ કહું છું કે મરી ગયો છે એમ કે હા એમ તો કહું હું તારે યાર મારે બોલવામાં બે પડે તો હું શું કરું તને? એટલે પણ જતો રહ્યો એટલે કોઈ ગોમ જતો રહ્યો કે હું તો કહું દિલ્હી જતો રહ્યો કે કોઈને લઈને ડુસીને લઈને ભાગી ગયો હું તો એ સમજુ છું. સારું તને શું કહું તને હા કરવા આવ્યો હું તો હવે હાલ નહીં લાકડા બાકડાની તૈયારી કરવી પડશે. ઓલો દિલ્હી છે ને એનો છોકરો તો એને હા મુવા હવે મૂડમાં આવ્યું મારું કોક એટલે આ મરી ગયો છે ને એમ તો કે ઉઘાડ પાડ આ તો જતો રહ્યો હા રેડ છે હવે આપણે ઘાય ખાઈએ છે હે ને ઘરેથી રૂમાલ બુમાલ લઈ લેજે. એટલે પણ રૂમાલ તો રાખ્યો જ નહીં રૂમાલ તો બધા તૂટી જાય કેટલા મરે છે કેટલા જાય છે આ કાયમ થી હું તો ખંભે રાખું ને એટલે ભેજ મારા જોડે હારે લેવા જવું પડશે. અરે તો મુએ કોક લાવી છડે ને હશે તો ને કે ભાઈ એમને મેં ચાલે તું હાલા બુડા જલ્દી હે આ જીવ નથી રહ્યો હવે. હે હે એ બા અલ્યા પડો તારો અલ્યા પણ એ તો જાવા જે ઓછી રૂઈ ચાલુ કરી તો તારો ઘૂંટડો દુખવા લાગશે એટલે હું તો રૂમાલ લાવ્યો ને રૂમાલ હવે એટલે એ પેલું ગમે તેનું પડ્યું છે એ લઈ જ લ્યો હવે ભાઈ નાખવો જ છે ને આપડે તો એ બા એ બા અલ્યા એ આયરો તો બાને ભોગઈ નાખશે શું અલા રૂ તો પડે આખા દાડો એના ભેગું આપણે ખાતા હતા. અલ્યા પણ હવે તો શાંતિથી મરવા જે હવે તો મર્યો ઘણા વર્ષ જીવ્યો છે તો હાલ હાલ ઓલો રૂમાલ પડ્યો
જો પડતો ને એટલે કે તારી લાશમાં મૂચે ઉપાડીને જઈશ. આ ગમ્મતનો હોય એટલે હેડ ને અને ચમચમ નાખવા એવી રીતે એટલે પણ કેવા લાગે આપણે આ માથે નાખીએ એટલે ઓમ ના ચાલે 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 હાલ ને ભાઈ તું હવે તારે ચાલુ કરી એ દેવા મને તો રોકતો તો આવડતું જ નહીં લ્યા. અલા રો પડે એ બા તમે ક્યાં ગયા તમારા છોકરા દિલ્હી હે ને તમને ઉપાડશે કોણ હે અરે અરે બા એ ભગવાન તમને હાચવશે. બા કેમ રોવાનું? બા હાચમ અલ્યા, બતા તારી. બાચમ હોય ને ઊંઝા ને યાસકા ઊંઝા છે. આ બા કેવા કેવા ઝૂલતા ઝૂલતા ઝૂલે ઝૂલે રમો બાબા જતા રહ્યા બા એ બા એટલે એવું ના કરે ઉભરાવરાય નહીં. અત્યારે તો ભગવાનના ઘરે જતા રહ્યા બા પણ બા કેવા મજા છે હેસકા ભાઈ હેસકા એ બા અમારો એ ચકા મોજું લેશે મરીનો ડોહો એ ચકા રમે છે. એ બા ઓલે ડોસી ને બહુ મારતો તો આવે એ ડોસી ને હવે કોણ મારશે એ બા આ ડોહો જે ઓછો હતો આ ડોહો ઘણી ઘંટિયાના આટા ખાઈ ગયો તો એ ડૂસી એમને એમ નથી બોલતી. ડૂસી તો આ ડોહો પેલી ખાપટી ડૂસી ને વાહ પડ્યો તો મારા ભાઈ. હું તો કહું આ ડોહો આતારી ગયો છે ને, એનથી ઘણો આખો જાય મારા ભાઈ. આ ડોહો મર્યો ને એટલે ડૂસી ને હવે શાંતિ મળશે. એ ડોહા તારે મરવું તું એસકામ કેમ મર્યો ભોય મરવું તું ઓમે નોકો તું ઓકો નોકો થઈ ગયો ને ઓકો નોકો રે તારી ટાઢડી ચમચમ બોધવી મુઆ હું મર્યો તો જો કે ઓકો નોકો રહ્યો જીવતો ઓકો હતો ને મરે ઓકો રહ્યો લ્યા હે લ્યા એટલે ડોહા તો જબર મોકો લીધો ઓ મહિનાની ઢાઢ પડે તો મર્યો તો શીરો ખાવાની તો મજા આવશે. બારે દાડા શીરો ખાવો છે ડૂસી તું બારે દાડા શીરો રોજે હવે હવે નકરા બા વિશે નકરા કવડા શબ્દ ના બોલ હવે તો ઈ જતા રહ્યા એ જતો રહ્યો તો કોઈ શીરો બનાવવાનો તો નહીં જતો રહે ને શીરો તો ખાવાનો જ ને બે હાથે ખાવાનો મગને શીરો બે ખાવાનો. એ હવે કોમ કરે છે મને ઉપાડી ભોય નાખાય લ્યા નાખો આપણે ને. બે જણાથી ઉતરાય એટલે મારા એમ તો આજે પાડા જેવો છે પાછો એમ તો હલે હોય ને મરે તો મરદ કહેવાય હા. ગામના ઓલા બે ત્રણ જણા બોલાય એટલે પણ કોઈ આવ્યું જ નહીં હજી એમ હું કહું છું હે હજુ કેમ આયા નહીં તો પણ આપણે એકલા એકલા બાઈ નાખે તો બધા એમ કે ડૂહો જ છે. અરે નક્કી એવું લાગે છે કાલે થતા રહેશે ડોહો મરી જતો ને એકલો પેલો યાટી ગયો હશે ધોડી ગયો હશે ગામમાં કેવા હવે આમાં કઈક બલાડી ઓલી હું તપે તો શું થાય ઊભો થઈ જાય હે હા હા તો યાર બલાડી તો હું હાલ લઈ આવું ડોહો ઉભો થઈ જતો હોય તો પેલા એમ નહીં કેતો મર્યા પછી બલાડી જો ઉપર ટપી જાય ને તો ઊભો થઈ જાય મરદું એટલે જીવતો થઈ જાય. પકડી લે આપડા બેને હા 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 પકડી લે આપણે જઈએ એના ભેગું ભેગું બોલાવી ના કરતા ગામ વાળાને કોકને બોલાય હું હાજુ તો વાળો કે અરે લ્યા ફૂલ્યો એવો નહીં લાગતો આ તો આટલો હોય પણ આ તો આટલો બધો ફૂલ્યો હોય તો હારા ઘરનો ખાતો પીતો હતો હે અરે ફૂલ્યો એવો લાગે હો મને આ કાઢા ફૂટી જાય પાછું. લા મને કેમ એવું લાગે કોઈ રોતું હોય એવું હે ના ડોહાને તો ડોહો ચાહે રોતો ડોહો બે ભાન થઈ ગયો રાતે ના પાડી હતી કે તું પાણી પીવડાવવા ના જા ડોહો પર માનવા જોઈને મેં કીધું તું કે હવારે જાજે શાંતિ રાતે ઠંડી કેટલી પડે હે કેટલી ઠંડી પડે હે આ ઠંડીમાં આવી બે ભાન થઈ ગયો હે આ સારું કર્યું આ તો મને થોડું નોલેજ છે જડીબુટ્ટીનું તો આ બધું બનાવી વાટી બાટી લઈને આવ્યો તો થોડું પીવડાવું તો એ ઉભો થાય પેલો હિંચકામાં તો તડકામાં હુડાઈને આવ્યો તો થોડો તપે બપે તો કંઈક મેર પડી જાય એનો પાછો તો બે જણા બેઠા હે કેમ મને એવું લાગે હે રૂમાલ ઓઢીને બેઠા આ કંઈક ઊંધું ના સમજ્યા હોય યાર આ ગામ વાળા અમારા આખી જિંદગીના ઊંધા હતા ના ઊંધું કરે હે એ બા અમને બીડી કોળ પીવડાવશે લા મૂર્ખા શું રો હો તમે આ ડોહો જતો રહ્યો આટલો એક ડોહો હતો આખા ગામ બસે. લા એ ડોહો જતો નહીં રહ્યો લા બચારો મારો ભાઈબંધ ઠંડીમાં આવી ગયો તો રાતે પાણી પીવા ગયો તો ના આ તો એનું ધોતિયું કાઢીને મેં હોઢાડીને ઉવાળ્યો હે હા ઉલ્લુ કે પઠ્ઠે આ જડીબુટ્ટી લેવા જતો મેં કાવો બાવો કરી પીવડાવું એને અલા ખાલી ખાલી મેં તો કાઢ નાખી તો આ વાત આ પૂરી જોવાની નહીં ને આ વાત તો મને અધૂરી કેમ કરી આવી અલા ઈનો છોકરો ફોનમાં વાત કરતો તો ઓલો ભોલિયો ગાંડો આમાં શું તમે એવું તો સમજો કે હાથમાં ચેક કરીને આમ ચેક કરી બધે ચાલુ હે કે નહીં ચાલુ અરે મૂર્ખા આ મારા ભાઈબંધને મારી નાખો તમને શરમ આવી જોઈએ આઈ તો મેં મોઢું ના ચેક કરી એટલે
પણ ચેક તો શું કરે ફોન આયા તો ઓનામાં કે ડોહો જતો રહ્યો છે હું એને પૂછ્યું કે ડોહો છે ગોમ ને જતો રહ્યો આ કે ના ડોહો ઉપર જતો રહ્યો છે એટલે આમાં તો ચેક ના કરવાનું હોય રોવાનું હોય એના નોમનું ના રોવાનું ના હોય બચાવને કોકને મારી ના રખાય એમ જો આવા પર કહી આપણા ગામનો એકને એક જ નમૂનો હતો હવે રોવાય નહીં દેવાનું અમને તમે આમ તો ભાડો તો ખરા જેટલો ભૂલી ગયો છે અલા ફૂલી નહીં જ્યો એ તો ખાધે પીધે હારો હે ફૂલી નહીં જ્યો આ તમારી પોતે નથી જીવ બારી ખાતો આખી જિંદગી એ ઘી જ ખાધું હે તમને ખબર હે આ હે ને આપણે બાપુ કાકા એ ઘી કાઢ્યું હે નવું એ ઘી ખાઈ ખાઈને આવ્યો હે ને શરીર બનાવ્યું હે તમારી પોતે નહીં રેગડી પાછળ ખાતો આવ્યો એટલે આ તો આપણે હવે આ મફુ કાકાનું જી ચાલુ કરવું પડશે તો કામ પડશે મારે તો જો આ ખાવું જ પડે એવું છે આ આ ભાઈ અલ્યા વેટાર મૂર્ખા હજુ લાગી ગયો છે બોલો આ ઠડિયા ફોનમાં કેમ કે મારો ભાઈ જતા રહ્યા અરે એ તો ઓલા ગોપાલિયાના રીલ જોતો હશે ગોપાલિયો તો મને કહેતો હતો કે બા જતા રહ્યા તો હું એમ સમજો કે બા જતા રહ્યા પછી એમ કીધું કે હું રીલ જોઉં છું અલા મેં તો આખા ગામમાં ઢંઢેરો પીટી નાખ્યો કે તારા બા જતા રહ્યા ફોનમાં સાંભળ્યું તું મેં તારા ફોન ને મોઢે હા અરે પણ ઈ તો રીલ હતી રીલ બા આ નહીં જતા. એવું નહીં પણ પૂછો તમને ખબર તો પડે ને આની અંદર બે આટા ઓછા છે તમને એવી ભાન ના પડે પડી હવે તો ભાન પડી આ અલ્યા પણ હવે આ તો હવે પેલા મફુ કાકાનું જી ગાધેલું છે આ તો હવે હમણે મરે નહીં આપણે મારીને મરશે આર્યો તો આપણે હવે આ મફુ કાકાનું જી ચાલુ કરો એટલે આપણે વાની કોઈ જીવો વધારે પણ મરે હું આ જોતો તો કે મરે જેવો લાગે જી ગાધેલું છે એટલે પેલો પાડા જેવો પડ્યો છે ને પાડામાં ઓમાં કદી ફેર છે લાયો થોડું વાઘાડીશ ને તો ઉભો થઈ જાજો બધા હા આ જો તો હે બા તો જીવે એટલે તો બા જતા જતા અલા, રહ્યા. એમ નહીં, તમને કાઢી મૂક્યા તા અરિયા તમારા સાજિયા ગાવા આયા તા સાજિયા અલા, હું તો કેટલો રોતો તો એ આ તમે ફૂટી રોતો તો તોય આ વહરતો નતો આ ઉઠતો તો પેલું નતો રાતે પાણી પીવડાવજો તો ઠંડ લાગી ગઈ હતી ને મારો નાનપણનો ભાઈબંધ હો. મારો નાનપણનો ભાઈબંધ. હવે અત્યાર સુધી રોઈ રોઈ તો તારી આંખું કરી પેટા જેવી પેલા તો તમે મને કહો તો બધા ભેગા ચમ થયા અલા ભેગા એટલે ગયા કે આ તને મરી ગયા સમજતા આની આંખ જો લાલ લાલ પેટા જેવી થઈ ગઈ રોઈ રોઈ કોને કીધું લે આવું તને આ તારા ભોલિયા એ તમે બોલા તમે એવું કીધું ફોનમાં વાત કરતો તો ભાઈ પૂરી વાત કરતોય નહીં કે મારા બાપ જતા રહ્યા ઓલો ગોપાલિયો રીલ જોતો હતો અને એમ કહેતો હતો કે બા મરી ગયા તો મેં એમ કીધું કે બા મરી ગયા તો આમને મને એવું લાગ્યું કે મેં કીધું બહાર જતા રહ્યા લાગે પાછું હલો 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 કરું તો ફોન પાછો ઉપાડતોય નહીં બીજી વખત રિંગ કરી તોય એટલે આ તમે આ ઢીલા ગાતા ઢીલા હાર્યો ઈ આ તો હારું કર્યું હારે આવી ગયા ને અમે બીજા ગામના ચાર પાંચ જણા ભેગા આવીને અમને મોય કાઢી નાખ્યા હોત ને તો શું ખબર પડત કે જીવ તો હરગાઈ દે તમને લે હા એવું નહીં હું આઈ જ ગયો તો એટલે આ બીજી વાત એમ જ કહું કે આને નથી બુડા આપણા કાતો આ મારા એવો હે કે બુડા સિવાય તારી જેવો મારા સમજી લો મારા આવું ના કરે আর હું તો હવે વિચારી જ તું મોકો તો ડોહો અમે હવે મરી ગયો બરાબર અને આરે આપણા ડબ્બાનું જી લઈ ખાય છે એના કરતા મફુ કાકાને ફોન કરવું પડો ડાયરેક્ટ એટલે ઓર્ડર આલી દીધું જીનો કે અમારે ભાઈ ડોહાનું બારમું કરવાનું છે અને જી જેટલું થતું હોય એટલું અમે તમારા પાસે લઈ દા જેમ કે ચોખ્ખું જી અને જી હારું અને ખાવાય હારું બને અને વસ્તી ખાય તો બધી રાજી રાજી થાય અમે તો હે ને વાતાભર, અમે તો બે ભાઈબંધ હે ને કઈ જ છી મફુ કાકાનું ઘી એટલે પણ 12માં બારમાં ભાઈ અમે મંગાવે તેમાં શું ચિંતા કરે હે ને એક જ હું તો શું કહું બીજી વાત મફુ કાકાનું ઘી તો ખાવું ખાતું હે તો વડીલોની એક જ રાય ન પીવો હરીભાઈની ચાય અને ચા એ રીત લાવી છે હરીભાઈ રીત લાવી છે તો પછી તો હવે ભાઈ આપણે તાજી ફેરી ઘી ખાવું છે મારે તો હવે આ ડોહો મરી જાય તાર મફુ કાકા પાસે જી લેવા જવાય ના, હવે તો મુલાકાત કરવી જ છે મફુ કાકાની અને ઘરે તો ખાવા લાવવું છે પણ હા. ના કયા મરી જાય તો બારમું કરવા તો જી લાવવું પડશે બે બેહો ચા બાપ પીવું હે હા એટલે હા, મરી પેલા જાય ને. બધા કામ ધંધો મેકીને હા, આવ્યા છીએ અમે પીવું તો. પડશે. આ થોડું થોડીને ભાગમ ભાગી કરી હોય ચા તો. પાવા ને આ હવે તો મગજ જાઓ, નાખવાનું હે. જાઓ, જાઓ. આ ડોહો તો કરી ભારી એ ભગવાન લા બેહો બેહો મારા